સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું તીખા ગાંઠિયા। તીખા ગાંઠિયા બનાવવા માટે મેં 2 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી પાણી લઈ લીધું છે। હવે એક પેનમાં પાણીને ગરમ કરી લેશું। પાણી ગરમ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી આ રીતે મિક્સ કરી લેશું। સોડા છે સરસ એક્ટિવેટ થઈ ગયો છે। તે પછી આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરશું। હવે આ ગાંઠિયાના લોટ બાંધવા માટે મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે। મિક્સરને થોડીવાર ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે લોટને સારીને તૈયાર કરી લઈએ। આ રીતે લોટને એકવાર સારીને લઈશું તો લોટમાં રહેલા બધા જ ગઠ્ઠા છે એ નીકળી જશે અને લોટ એક સરખો થઈ જશે। એ માટે આપણે લોટને એકવાર સારીને લેવાનો। આ રીતના કોઈ ગઠ્ઠા હોય તો એને આપણે હાથેથી આ રીતે તોડી લેશું। લોટને આપણે એકવાર સારીને લેશું તો લોટ બાંધતી વખતે લોટમાં કોઈ લમ્સ કે ગઠ્ઠા નહીં પડે અને લોટ છે સરસ બંધાઈને તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે બધા જ લોટને સારી લેશું। બધા જ લોટને મેં સારીને તૈયાર કરી લીધો છે। હવે આપણે આમાં 1 ચમચી જેટલો અજમાને હાથેથી આ રીતે ક્રશ કરી અને એડ કરશું। હવે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરશું અને સાથે જ 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું। તે પછી આ બધા જ મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું જેથી બધા જ મસાલા છે એ લોટની સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને બધા જ લોટમાં ભળી જાય। મસાલા આપણે મિક્સ કરી લીધા છે। હવે આપણે તૈયાર કરેલું મિક્સર લોટમાં થોડું થોડું કરી અને એડ કરશું અને આપણે લોટ બાંધતા જઈશું। આ રીતે ગાંઠિયા બનાવવા માટે આપણે લોટમાં થોડું થોડું કરીને જ મિક્સર એડ કરવાનું છે। જો મિક્સર હજુ પણ ગરમ હોય તો એને થોડું ઠંડુ થવા દેવાનું। મિક્સર ઠંડુ થઈ જાય તે પછી જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો આ રીતે થોડું થોડું કરી આપણે મિક્સર એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। જો વધારે પડતું મિક્સર એકસાથે આપણે એડ કરશું તો લોટ છે એ ઢીલો થઈ જશે અને પછી એને સેટ કરવો ખૂબ જ મુશ્કેલ લાગશે। એ માટે આપણે અહીંયા થોડું થોડું કરીને જ મિક્સર એડ કરવાનું છે અને લોટ બાંધવા માટે જેટલા મિક્સરની જરૂર પડે એટલું જ મિક્સર આપણે એડ કરશું। ચણાનો લોટ થોડો ચીકણો હોય છે જેથી આને બાંધવામાં થોડી વાર લાગે છે। આ રીતે આપણે આવી કન્સિસ્ટન્સીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે હાથ ઉપર લાગેલા લોટને એક ચમચીમાં થોડું તેલ લગાડી અને આ રીતે હટાવી દઈશું। આ રીતે આપણે આ બધા જ લોટને હટાવી લઈશું। તે પછી હાથ ઉપર થોડું તેલ લગાડી અને લોટને આ રીતે સેટ કરી લઈશું। લોટને આપણે આ રીતે થોડો ઢીલો રાખશું જેથી મશીનમાંથી લોટ છે સહેલાઈથી નીકળી શકે અને મશીનને ફેરવવું પણ આપણે સહેલું લાગે। આપણે જે મિક્સર તૈયાર કર્યું હતું એટલું વધ્યું છે અને લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેલને ગરમ કરવા રાખી દઈશું અને ગાંઠિયા બનાવવા માટે સંચો લઈ લઈશું અને હવે સંચામાં પણ આ રીતે અંદરની બાજુ સારી રીતે તેલ લગાડી દઈશું। હવે જારીમાં પણ આપણે તેલ લગાડી લઈશું અને સંચાનો જે ઉપરનો ભાગ છે એમાં પણ આપણે આ રીતે તેલ લગાડી લઈશું। આ રીતે થોડો લોટ લઈ અને લોટને હાથેથી આ રીતે ગોળ કરી લઈશું। હવે આપણે આને સંચામાં રાખી દઈશું। હજુ પણ આપણે થોડો લોટ લઈ અને સંચામાં રાખી દઈશું। આ રીતે આખો સંચો આપણે ભરી લીધો છે। હવે આને બંધ કરી દઈએ। હવે આપણે એકવાર તેલને ચેક કરી લઈએ। તો તેલને ચેક કરવા માટે થોડો લોટ લઈ અને તેલમાં એડ કરશું। લોટ છે તરત જ ઉપર આવે છે। તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ। આ રીતે સંચાને થોડો પેનથી ઉપર રાખવાનો અને આ રીતે ફેરવતા જઈ અને ગાંઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। ગાંઠિયા બનાવતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની જેથી તેલની વરાળ છે એ હાથમાં લાગે નહીં અને હાથને થોડો ઊંચો રાખવાનો જેથી હાથ છે દાઝે નહીં। હવે ગાંઠિયાને આ રીતે હાથેથી
તોડી લેશું અને તેલમાં એડ કરી દઈશું। આ રીતે આપણે એક લુઓ બનાવીને તૈયાર કરી લીધો છે। થોડીવાર આને આમ જ તળાવવા દઈશું। તે પછી આને એક જારો અને આ રીતે એક ચમચી લઈ અને ફેરવી લેશું, કેમ કે એકલા જારાથી આપણે આને ફેરવશું તો તે સહેલાઈથી ફરશે નહીં, એ માટે એક બાજુ આપણે ચમચી રાખવાની, જેથી ગાંઠિયા છે એ સહેલાઈથી ફરી જાય અને તેલ પણ ના ઉડે। આ રીતે થોડીવાર આ બાજુ ફ્રાય થવા દઈશું। તે પછી ફરી પાછું આપણે એકવાર આને ફેરવી લઈશું। આ રીતે આપણે વચ્ચે વચ્ચે ફેરવતા જઈ અને ગાંઠિયા છે એ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આને ફ્રાય કરી લઈશું। જેમ જેમ ગાંઠિયા છે એ તળાતા જશે તેમ તેમ આમાંથી બબલ્સ આવવાના પણ ઓછા થવા લાગશે। તમે જોઈ શકો છો ગાંઠિયામાંથી બબલ્સ આવવાનું ઓછું થઈ ગયું છે। ફરી પાછા આપણે આને એકવાર ફેરવી લઈએ અને હવે બબલ્સ આવવાનું સાવ ઓછું થઈ ગયું છે। ગાંઠિયા છે એ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને કાઢી લઈશું। ગાંઠિયાનો કલર આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય તે પછી આપણે ગાંઠિયાને તેલમાંથી કાઢી લેવાના અને આપણે આને એક પ્લેટમાં રાખી દઈશું। બન્યા છે ને એકદમ સરસ અને બજાર જેવા। આ જ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે। સંચાની નીચે રહેલા લોટને આપણે આ રીતે હટાવી લેવાનો અને લોટની સાથે રાખી દઈશું। હવે ફરી પાછા આપણે એ જ રીતે ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ। આ રીતે હાથને થોડો ઉપર રાખી અને મીડિયમ ફ્લેમ પર આપણે ગાંઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે। જો તમને હાથમાં વધારે વરાળ લાગે તો તમે ગેસની ફ્લેમને લો પણ રાખી શકો છો। તે પછી આ રીતે આપણે ગાંઠિયાને હાથેથી તોડી લેવાના। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અલગ અલગ રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પ્લીઝ ગાઈસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરો। જેટલો તમે વિડીયોને લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો એથી જ અમને પ્રેરણા મળશે કે અમે હજુ પણ કંઈક નવું બનાવીએ અને નવું કરીએ। તો પ્લીઝ તમે બધા મને સપોર્ટ કરો। જેમ આપણે પહેલીવાર ગાંઠિયાને ફ્રાય કર્યા હતા એમ જ આને પણ ફ્રાય કરી લઈશું। આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી લઈશું। આ રીતે આ ગાંઠિયા પણ ફ્રાય થઈ ગયા છે। હવે આને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું। જુઓ ગાંઠિયા બનાવતા બનાવતા લાઈટ પણ ગઈ, હજી પણ થોડું અંજવાળું છે તો આપણે ફટાફટથી બધા જ ગાંઠિયા બનાવી લઈએ। આ રીતે મેં બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે। હવે ગાંઠિયો હું તમને તોડીને પણ બતાવું। જુઓ કેટલા સરસ અને ખસ્તા ગાંઠિયા બનીને તૈયાર થયા છે। આ રીતે તમે પણ ફરસાણવાળાની દુકાન જેવા ગાંઠિયા ઘરે સહેલાઈથી બનાવીને તૈયાર કરી શકો છો। એકવાર તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો।